જીવંતિકા વ્રતની વાર્તા। શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રત શરૂ થાય છે કે કરાય છે। જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારે શરૂ કરી શકાય। પ્રાતઃકાળે ઉઠીને સ્નાન વિધિથી પરવારી માની તસવીર સામે 5 દિવેટનો ઘીનો દીવો કરવો, અબીલ, ગુલાલ અને પુષ્પોથી પૂજા કરવી, સ્તુતિ પ્રાર્થના કરીને કથા સાંભળવી। આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો, પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો અને લાલ વસ્ત્રો પહેરવા, પીળા મંડપ નીચે સૂવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવું નહીં। કથા પૂરી થયા પછી 5 દિવેટોના દીવાથી આરતી ઉતારવી, ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વહેંચવો અને પોતાના સંતાનની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી। વ્રતના દિવસે એકટાણું કરવું, જૂઠું ન બોલવું, કોઈની નિંદા ન કરવી, આખો દિવસ માના જાપ જપવા। જીવંતિકા માનું વ્રત કરનારના સંતાન પર માની અમી દ્રષ્ટિ રહે છે ને તેઓ દીર્ઘાયુષ્યમાન થાય છે। વાર્તા। પ્રાચીન કાળમાં શીલભદ્રા નગરીમાં સુશીલ કુમાર નામે એક રાજા રાજ કરતો હતો। તેની રાણીનું નામ સુલક્ષણા હતું। રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા, પણ શેર માટીની ખોટ હોવાના લીધે એમને મન સંસારના બધા સુખ ઝેર જેવા થઈ ગયા હતા। એક દિવસ રાણી સુલક્ષણા મહેલના ઝરૂખામાં બેઠી બેઠી બહાર ચોગાનમાં રમતા બાળકોને એકી ટસે નિહાળી રહી હતી। એટલામાં એની પ્રિય દાસી ત્યાં આવી। આ દાસી સુયાણીનું પણ કામ કરતી હતી। ગામમાં કોઈને સુવાવડ આવી તો એ દાસીને જ બોલાવતા। દાસી ઘણી સમજુ હતી। એ રાણીના મનોભાવ તરત સમજી ગઈ। એ બોલી, રાણીજી, ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માગું છું, જેથી તમારું વાંજ્યા મેણું હંમેશને માટે દૂર થઈ જશે। જલ્દી બતાવો મને, રાણીએ કહ્યું। દાસી બોલી, સાંભળો, ગામમાં એક બ્રાહ્મણીને 5મો મહિનો જઈ રહ્યો છે। તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે માં બનવાના છો। બસ ત્યારબાદનું બધું કામ હું સંભાળી લઈશ। પૂરે દિવસે બ્રાહ્મણી જે બાળકને જન્મ આપશે તે હું તમને લાવીને સોંપી દઈશ। કોઈને કાંઈ કાનો કાન ખબર નહીં પડવા દઉં। બાળક મળવાની લાલસાએ રાણી સુલક્ષણા આવું કૃત્ય કરવા તૈયાર થઈ ગઈ અને પોતે ગર્ભવતી છે એ વાત ફેલાવવા માંડી। જોત જોતામાં 4 મહિના વીતી ગયા। એક દિવસ રાતે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી। મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો। દાસી બધાની રજા લઈ રવાના થઈ। થોડી વારમાં તો ઘરના બધા ઘસઘસાટ ઊંઘી ગયા। દાસી ઘરની પાછલી બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ। એ સીધી રાણી પાસે પહોંચી અને જઈને બાળક સોંપી દીધું। રાણી ઘણી ખુશ થઈ ગઈ। ત્યારબાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે। આખા નગરમાં આનંદ છવાઈ ગયો। ઘેર ઘેર દીપમાલા પ્રગટી આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું છે। ત્યારે બાળકની સાચી માં બ્રાહ્મણી વિલાપ કરે છે, પુત્ર ગુમ થવાથી રડે છે, ટળવળે છે। ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકા માનું વ્રત શરૂ કર્યું। તેથી માં જીવંતિકા બ્રાહ્મણીનો પુત્ર જે મહેલમાં રાજકુમાર થઈને ઉછરી રહ્યો છે એની રક્ષા કરવા માંડ્યા। રાણીએ તેનું નામ શીલસેન પાડ્યું હતું। શીલસેન મોટો થવા લાગ્યો। એ યુવાન થયો ત્યારે રાજા સુશીલ કુમાર અને પેલી બ્રાહ્મણીનો પતિ મરણ પામ્યા અને શીલસેન ગાદીએ બેઠો। પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ થઈ। થોડા સમય પછી એ પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગંગાજી જવા નીકળ્યો। રસ્તામાં એણે એક વણિકના ઘેર ઉતારો રાખ્યો। એ દિવસે વણિકના ઘેર પુત્રની છઠ્ઠી હતી। ઘરના